નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ MS યુનિવર્સિટી ફ્રોમ AGSU. ભારત દેશનું જે બજેટ છે તે 1 ફેબ્રુઆરીએ ભારત સરકારના જે વિત્ત મંત્રી છે નિર્મલા સીતારમણજી તેમના દ્વારા જે પ્રસ્તુત છે તે કરવામાં આવ્યું લોકસભાની અંદર. આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ફેકલ્ટી ઓફ કોમર્સના તથા MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબ તથા ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ દ્વારા બજેટ સેશન ઉપર જે ડિસ્કશન છે તે રાખવામાં આવેલું છે. આ ડિસ્કશનની અંદર જે બજેટ 2026 અને 27 જાહેર કરવામાં આવ્યું છે તે બજેટની અંદર ખાસ કરીને યુવાનો માટે શું તક છે, યુવાનો અભ્યાસ કર્યા પછી એ લોકોને કઈ દિશામાં વધારે તક મળી શકશે, સાથે સાથે બજેટ ભારત દેશ માટે કેમ જરૂરી હોય છે અને દેશના દરેક નાગરિકોને બજેટથી કેટલો ફાયદો થશે, એની સાથે સાથે બજેટની મહત્વપૂર્ણ વાતો શું છે એ તમને પણ જાણવાની જરૂર છે. તારીખ 3 ફેબ્રુઆરી એટલે કે 3 ફેબ્રુઆરી ટ્યુઝડે મંગળવારના રોજે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જ CC મહેતા જે ઓડિટોરિયમ છે, યુનિટ બિલ્ડિંગ જનરલ એજ્યુકેશન બિલ્ડિંગની બાજુમાં ત્યાં CC મહેતા ઓડિટોરિયમ આવેલું છે. 10 વાગે બજેટ સેશન ઉપર જે ડિસ્કશન છે તે શરૂ કરવામાં આવશે. આ ડિસ્કશનની અંદર બજેટ ડિસ્કશનની અંદર 4 જેટલા જે સ્પીકર છે તેમને બોલાવવામાં આવ્યા છે. આ સ્પીકર ખૂબ જ એક્સપર્ટ છે અને સમાજમાં કંઈક ના કંઈક એ લોકો પોસ્ટ જે છે તે ધરાવે છે. એક્સપર્ટનું જે નામ છે તમને તે દિવસે ત્યાં કહેવામાં આવશે અને તમે લાઈવ એ એક્સપર્ટ સાથે સંવાદ પણ કરી શકશો. ઘણા કોમર્સના વિદ્યાર્થીઓ હશે અકાઉન્ટના ડિપાર્ટમેન્ટમાંથી, રૂરલ સ્ટડીઝ મેનેજમેન્ટના ડિપાર્ટમેન્ટથી, તે લોકો પોતાના જે પ્રશ્નો હશે તે પણ ત્યાં રજૂ કરી શકશે અને તેમનો ઉત્તર પણ ત્યાં આપવામાં આવશે. આજે 4 એક્સપર્ટ આવી રહ્યા છે, ખૂબ જ વિદ્વાન છે અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હું આમંત્રિત કરી રહ્યો છું કે તારીખ 3 ફેબ્રુઆરી એટલે કે 3 ફેબ્રુઆરીએ સવારે 10 વાગે આ બજેટ સેશન ડિસ્કશનમાં જરૂરથી જોડાઓ. MS યુનિવર્સિટીમાં જોવા જઈએ તો વર્ષો પછી આ જે કાર્યક્રમ છે તે ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબ દ્વારા જે છે તે રાખવામાં આવેલું છે. રિપોર્ટિંગ ટાઈમ જે છે તે સવારે 9:30 વાગે, યાદ રાખજો 9:30 વાગે દરેક વિદ્યાર્થીઓને રિપોર્ટિંગ જે છે તે CC મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવશે. રિપોર્ટિંગ કર્યા પછી તમને ત્યાં એન્ટ્રી આપવામાં આવશે અને 10 વાગે આજે સેશન અને ડિસ્કશન છે તે શરૂ થઈ જશે. લગભગ 12 વાગ્યા સુધી આજે સેશન છે તે ચાલવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોનો એ દિવસે કદાચ કોઈ લેક્ચર હોય તો એ લેક્ચર્સ તમે એડજસ્ટ પણ કરી શકો છો, સ્કીપ પણ કરી શકો છો. ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન અને ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફિનાન્શિયલ મેનેજમેન્ટના HOD પ્રજ્ઞેશ શાહ સર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટના જે લેક્ચર છે એ તે સમયના 10 થી 12ના સમયમાં એ સ્કીપ કરી દેવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અધર્સ ડિપાર્ટમેન્ટના લોકોના જે લેક્ચર્સ હશે તે તમે તમારા પ્રોફેસર્સ અથવા લેક્ચરરને વાત કરશો તો એ લોકો પણ તમને જવાની પરવાનગી આપશે. તો આપ સર્વ લોકો જરૂરથી આવજો અને ખૂબ જ એક તક છે કે વિદ્યાર્થીઓ જાણે કે બજેટ જે પ્રસ્તુત કરવામાં આવ્યું, રજૂ કરવામાં આવ્યું તે બજેટ આપણા માટે કેટલું ઉપયોગી છે, આવનાર સમયમાં આપણા માટે કેટલું ઉપયોગી થશે અને સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતના સપના હેઠળ આ જે પ્રોગ્રામ છે તે કરવામાં આવી રહ્યું છે. તો 3 ફેબ્રુઆરીએ દરેક વિદ્યાર્થી મિત્રોને હું આવા વિનંતી કરું છું. નમસ્કાર, ભારત માતા કી જય, વંદે માતરમ.